હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. હું પિનાકિન રાવલ એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે લેક્ચર છે એમાં ડ્રિફ્ટ વેગની ચર્ચા કરેલી છે. ડ્રિફ્ટ વેગ બીડી ઇઝ ઇક્વલ ટુ ઈ બાય એમ એને ગુણ્યા ટાઉ. ઈ શું છે? અપાયેલું વિદ્યુત ક્ષેત્ર. ટાઉ જે છે એ બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતો સમય એટલે કે રિલેક્સેશન સમય એવું આપણે નામ પાડેલું છે. અને ડ્રિફ્ટ જે છે એ હકીકતમાં ઢસડાવાના કારણે બાહ્ય ક્ષેત્રમાં ઢસડાવાના કારણે મળતો ખાસ જાતનો સરેરાશ વેગ છે એવી આપણે ચર્ચા કરી લાસ્ટ લેક્ચરમાં. ઓકે, હવે એક વસ્તુ આપણે અહીંથી સાથે સાથે આપણે આને પણ સંભાળી લઈ. J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ. એમાં સિગ્મા જે છે એને આપણે વાહકતા કીધેલું છે અને એના માટે સંબંધ આપણે બનાવેલો છે એની સ્ક્વેર ટાઉ બાય એમ. એક રાશિની વ્યાખ્યા કરી દઈએ આપણે. નવી રાશિ એકમ ક્ષેત્ર દીઠ મળતો ડ્રિફ્ટ વેગ એટલે કે ઈ વીડી. આને આપણે નામ પાડેલું છે મોબિલિટી. ટુ મૂવ પરથી બનેલો શબ્દ છે મોબિલિટી. એકમ ક્ષેત્ર દીઠ મળતો ડ્રિફ્ટ વેગ માપશું શેમાં? મીટર પ્રતિ સેકન્ડ વીડી માટે છેદમાં ન્યૂટન પ્રતિ કુલમ. એટલે હવે આ જે છે એ શું થશે? કુલમ ઉપર સેકન્ડ નીચે એટલે મીટર કુલમ ન્યૂટન સેકન્ડ. કુલમ પર સેકન્ડ ને એમ્પિયર કહેવાય એટલે એમ્પિયર મીટર પર ન્યૂટન. અથવા તમે જુદી જુદી રીતે આને ફેરવી શકો. આપણા માટે રાશિ મહત્વની છે. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ એનું અર્થઘટન શું? વ્યાખ્યા ફરીથી જોઈ લઈએ. એકમ ક્ષેત્ર દીઠ મતલબ પ્રતિ એક ન્યૂટન પર કુલમ એટલે કે એક ન્યૂટન પર કુલમનું ક્ષેત્ર આપવામાં આવે તો આપેલા વાહકનો ડ્રિફ્ટ વેગ કેટલો આવે છે એનું જે માપ આવે એને મોબિલિટી કીધું છે. મતલબ કે આ વહનની સરળતા કેટલી છે એ સૂચવે છે. કેટલી સરળતાથી આપેલા ક્ષેત્ર સામે વાહકની અંદર વહન થઈ શકે છે એનું આપણને માપ આપે છે. એટલે મોબિલિટી જે છે એ કેટલા પ્રમાણમાં તમે જ્યારે ક્ષેત્ર આપો ત્યારે વિદ્યુત ભારોનો જથ્થો આડછેદમાંથી પસાર થશે કેટલી ઝડપથી એનું માપ આપશે. અહીંથી આપણે ચેક કરી શકીએ. વીડી બાય ઈ કરી આપણે સમીકરણ જે આપણી પાસે છે એમાં તો ઈ ટાઉ બાય એમ મળશે. મતલબ કે મારું મોબિલિટીનું જે પદ છે એને આની સાથે લેવા દેવા છે. જે વાહક છે એનો વિદ્યુત ભાર, જે વહન કરનાર છે એનું પોતાનું દળ અને ટાઉ શું છે? બે અથડામણ વચ્ચે લાગતો સમય. એટલે આમ જોવા જાવ તો આ બંધારણીય લાક્ષણિકતા થઈ. બંધારણીય લાક્ષણિકતા એટલે શું? માનો કે બંધારણની અંદર જે કેન્દ્ર છે એટલે કે ધન કેન્દ્રો જેની આસપાસ બધા ઇલેક્ટ્રોન ફરે છે અને મુક્ત ઇલેક્ટ્રોન છે વચગાળામાં અથડાય કૂટાય અસ્તવ્યસ્ત ગતિ કરે. તો હવે બંધારણ જો જટિલ હોય તો સ્વાભાવિક છે મોબિલિટી ઓછી આવશે. કારણ કે જટિલ બંધારણમાં ઇલેક્ટ્રોનની અથડામણ છે એની સંભાવના છે એ વધવાની અને જો એ સંભાવના વધે તો સ્વાભાવિક છે કે વહનની સરળતા ઓછી થાય. બીજું આગળ જતા જોઈશું આપણે. મોબિલિટીને તાપમાન સાથે લેવા દેવા છે પણ અત્યારે આને ઓલ્ટ ઉપર મૂકી હમણાં આપણે ચર્ચા કરશું એની. આ એક રાશિ. હવે આ આખો ટ્રેક જે છે આપણો ઈ ઓમના નિયમ ઉપર ચાલે છે. આપણે શું વાત કરેલી છે? વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એમાંથી વહેતો પ્રવાહ આ ગુણોત્તર અચળ આવે. હવે v અને i નો ગુણોત્તર અચળ આવે આનો અર્થ શું? આ સુરેખ સંબંધ છે.
મતલબ કે આપેલી પરિસ્થિતિમાં જો વાહકમાં જુદા જુદા વોલ્ટેજ અને જુદા જુદા પ્રવાહ લઈ અને એ અવલોકનો જો આલેખ ઉપર નોંધવામાં આવે તો આલેખ છે એ સુરેખ આવવો જોઈએ. આપણે પહેલા લેક્ચરમાં વાત કરેલી છે કે આ શું છે કારણ અને આ શું છે પરિણામ. બંને વચ્ચે સુરેખ સંબંધ છે, મતલબ કે વધે પ્રકાર છે જેનો ઢાળ આપણે અગાઉ વાત કરી લીધી કે આ જે આલેખ છે એનો ઢાળ આપણને શું આપશે? અવરોધ આપશે. તો હવે વાસ્તવિકતામાં એવું નથી હોતું. વાસ્તવિક આલેખ જે છે એ આવો કંઈક આવે છે, સહેજ વેરિએશન બતાવે આ ટાઈપનું આપેલા વોલ્ટેજ સામે. મતલબ એવો થયો કે ઓહમનો નિયમ છે એ સનાતન સત્ય નથી. તો એની મર્યાદા શું? નંબર 1, દરેક વખતે VI સુરેખ સંબંધ જળવાતો નથી. દરેક વખતે VI સુરેખ સંબંધ જળવાતો નથી. પ્રેક્ટિકલ રીડિંગ થોડાક જુદા હોય છે. નંબર 2, મોટા ભાગના સુવાહક અને લગભગ બધી જ વિદ્યુતીય રચના ઓહમના નિયમને સારી રીતે પાળે છે. વાક્ય છે ધ્યાનમાં રાખજો. મોટા ભાગના સુવાહક મતલબ એમાં ક્યાંક ડખો હોઈ શકે. લગભગ બધી જ એટલે આપણે એમાં ભાર નથી મૂકેલો. લગભગ બધી જ વિદ્યુતીય રચના આને સારી રીતે પાળે છે. તો તરત આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ આને કોણ નથી પાળતું? તો એ જોઈ લઈએ. નંબર 3, અર્ધવાહકો જે છે આગળ ચર્ચા કરશું. એક ચેપ્ટર આખું ભણવાના છીએ. અર્ધવાહકો કોણ છે? મોટે ભાગે ચોથા સમૂહમાં જેની સાથે આપણે ડીલિંગ કરવાનું છે, લાઈક કાર્બન તમે ભણો છો, પણ આપણે જેની સાથે ડીલિંગ કરવાનું છે એ કોણ છે? ચોથા સમૂહમાં સિલિકોન, જર્મેનિયમ એવા પ્રકારની ધાતુ કે જે અમુક સંજોગોમાં આપણી ઈચ્છા પ્રમાણે વહન કરે, એટલે એ દહીં દૂધમાં છે 50-50. પહેલા 3 સમૂહ છે એ સુવાહકોના લિસ્ટમાં જનરલી આવે છે. પાછળના 3 સમૂહ જે છે એ અવાહકોના લિસ્ટમાં જનરલી આવે છે. છેલ્લો જે સમૂહ છે એ સંત મહાત્મા છે અને કોની સાથે કાંઈ લેવા દેવા જ નથી, જેને નિષ્ક્રિય તત્વો આપણે બોલે છીએ. ચોથો સમૂહ જે છે એ 50-50 છે. એટલે એના માટે એક આખું ચેપ્ટર આવશે. એટલે એની ટેકનિકલ ડિટેલમાં આપણે નથી જતા અત્યારે, પણ અર્ધવાહકો જે છે એમાં ઓહમનો નિયમ જળવાતો નથી. હું તમને ઉદાહરણ આપું. માનો કે આપણી પાસે એક અર્ધવાહક રચના છે. આપણે ભણશું PN જંક્શન ડાયોડ. તો હવે એમાં IV રિલેશન આપણે જોઈએ. તો આવા પ્રકારના કંઈક આવે છે IV. એટલે VI આલેખ પણ દોરી શકાય, પણ જનરલી આપણે આવી રીતે જ એને ભણવાના છીએ. એટલે IV રિલેશન છે આવા ટાઈપનો વક્ર આવે છે એઝ વેલ. આવો વક્ર આવે છે. હવે તમને એમ થાય કે આલેખમાં તો અહીંયા તમે જુઓ ભાઈ વોલ્ટેજ આપો એટલે પ્રવાહ તમને મળે જ મળે, તો આ કેમ આલેખ બાજુમાં નેગેટિવમાં ગયો? કેમનો જવાબ પછી મળશે. આપણે ચર્ચા કરી ઓહમના નિયમની મર્યાદા. આ જે છે એને ફોરવર્ડ બાયસ કહેવાય છે અને રિવર્સ બાયસ કહેવાય છે. અને આ બાજુ આંકડા માઇક્રો એમ્પિયરના ક્રમમાં હોય છે. હવે આ કહેવા શું માંગે છે? સુરેખ સંબંધ જ્યારે હોય આપણી પાસે ત્યારે આ હંમેશા મેથેમેટિકલી સિંગલ વેલ્યુડ ફંક્શન હોવું જોઈએ.
સિંગલ વેલ્યુડ મતલબ એક વોલ્ટેજ સામે એક જ પ્રવાહ મળવો જોઈએ અથવા એક પ્રવાહ સામે એક વોલ્ટેજ અરસપરસ ગમે તે. હવે અહીંયા તમે જુઓ તો શરૂઆતમાં કારણ આપવા છતાંય વોલ્ટેજ એટલે વોલ્ટેજ જે છે એનો આંકડો વધવા છતાંય પ્રવાહ વધતો નથી, એટલે કારણ હોવા છતાંય રિઝલ્ટ નથી મળતું. બીજું, અહીંથી શરૂઆતમાં ઢાળ જે છે એ ઓછો છે, પછી ઢાળ વધારે છે, મતલબ એવો થયો કે આનો અવરોધ જે છે એ ડાયનેમિક છે. ડાયનેમિક મતલબ ડિસન્ટ એવો નહીં કરવાનો, પણ ચલ છે, બદલાય છે. જુદા જુદા વોલ્ટેજ ઉપર અવરોધ જુદો જુદો છે, જ્યારે આપણે એને અચળ તરીકે ઓહ્મના નિયમમાં વ્યાખ્યાયિત કરેલો છે. બીજું, ધન ઋણ તમે બદલાવો તો સ્વભાવ બદલાઈ જાય છે, મતલબ કે જે ડાયોડ છે એની પોલારિટી નું જોડાણ તમે ચેન્જ કરી નાખો તો આ જે આલેખ છે એનો સ્વભાવ બદલાઈ જ જાય છે. કોઈ એક જ વોલ્ટેજ માટે પ્રવાહના આંકડા ઘણા બધા મળે છે, એટલે આ ઓહ્મના નિયમની મર્યાદા થઈ. એઝ વેલ આપણે ટ્રાન્ઝિસ્ટર ભણશું તો એમાં આલેખ છે એ કંઈક આવા ટાઈપના મળે છે આપણને, આઈવી રિલેશન. હવે તમે જુઓ તો આ જે સંબંધ છે એ વિચિત્ર પ્રકારનો થયો. તમે જુઓ તો અહીંયા કારણ વધે છે એની સામે પ્રવાહ ફિક્સ થઈ જાય છે, મતલબ એવો થયો કે બાપની ઉંમર વધે છે ને દીકરો એમને એમ રહે છે. પ્રવાહને દીકરો કહેવાય અને બાપ કહેવાય, એટલે બાપની ઉંમર છે એ વધે છે, કારણ મોટું થાય છે. હવે એની સામે આ જે છે પરિણામ એમાં કઈ ફેરફાર નથી થતો. અહીંયા ઊંધું છે, કારણ જે છે એ અચળ છે એટલે બાપ અટકી ગયો છે અને દીકરાની ઉંમર વધે છે. એટલે આ બે સ્વભાવ છે એ આપણે બનાવેલા છે, મોડિફાઈ કરેલા છે, આઈવી રિલેશન. એટલે એ કઈ રીતે એ તો મેં કીધું એમ પછી સમજશું, પણ અહીંયા ઓહ્મનો નિયમ જળવાતો નથી, એટલે અર્ધવાહકમાં નિયમ જળવાતો નથી. બીજું, પોલારિટી ચેન્જ કરવાથી વહનનો પ્રકાર એટલે કે પ્રવાહ જે છે એનો સ્વભાવ બદલાય. એટલે મેં કીધું એમ કે ઓહ્મનો નિયમ જે છે એ સત્ય સનાતન નથી, વ્યાપક નથી, એમાં ફેરફાર થઈ શકે છે. ઓકે, થોડું આગળ વધીએ આમાં. અવરોધકતા ઉપર થોડુંક વર્ણન સમજી લઈ. આ ક્યાંથી આપણે વ્યાખ્યાયિત કરેલું છે? અવરોધની વ્યાખ્યામાંથી, એટલે કે અવરોધ માટેનો જે મેથેમેટિકલ સંબંધ આપણે સમજેલા છે એમાંથી આપણે આ નામ પાડેલું છે, અવરોધકતા. R = સૂત્રનો પડછા બનાવી તો એને શું લખી શકાય? RA/L. વ્યાખ્યા કરવી હોય તો શું કરશું? 1 મીટર લંબાઈના તારનું આડછેદ 1 મીટર સ્ક્વેર લેવામાં આવે તો ઈ જે તાર છે એના અવરોધને આપેલા દ્રવ્યની અવરોધકતા કહેવાય. એટલે આ દ્રવ્યની લાક્ષણિકતા છે. મતલબ કે મટીરીયલ ઉપર આધાર રાખે છે. 1 મીટર સ્ક્વેર તમે 1 મીટર સ્ક્વેર આડછેદ અને 1 મીટર લંબાઈનો તમે તાંબાનો તાર લીધો, એવી જ રીતે તમે એટલા જ પરિમાણવાળો લોખંડનો તાર લો, એટલા જ પરિમાણવાળો એલ્યુમિનિયમનો તાર લો, અને જો વેત હોય તો એટલા જ પરિમાણવાળો સોનાનો તાર લો, તો હવે એ ચારે ચારના અવરોધના આંકડા જુદા જુદા આવશે. આ બંને મીટર મીટર એક એક, છતાં આર જુદું જુદું આવશે. જે તે દ્રવ્યના બંધારણ ઉપર આધાર રાખશે, એટલે એને બંધારણીય લાક્ષણિકતા કહેવાય. હવે મોટા ભાગે સુવાહકો જે છે એમાં અવરોધકતાના આંકડા રો ખૂબ જ નાના હોય, એટલે કે 10⁻6 ઓહ્મ મીટર થી 10⁻18 ઓહ્મ મીટર, એટલે ઓલમોસ્ટ 0 કહેવાય. 10⁻6 ઓહ્મ મીટર થી માંડી 10⁻8 ઓહ્મ મીટર સુવાહકોમાં.
પછી અવાહકો લઈ તો એમાં અવરોધકતાના આંકડા 1018 મીટરની આજુબાજુ આવે અને અર્ધવાહકો માટે આના વચગાળાના આંકડા મતલબ 10 ની આસપાસના આંકડા કે એવા કંઈક હોય. હવે આ ડેટા જે છે એ પાકો કરવાનો મતલબ નથી આપણા માટે, પણ હવે આના આધારે આપેલા દ્રવ્યમાંથી જોઈતી કિંમતના આપણે અવરોધ બનાવી શકીએ. એટલે અવરોધકતા જે છે જેની ઓછી હોય એ વહન કરવા માટે સારા કહેવાય, સુવાહકો જેને આપણે કહીએ. તો એમાંથી આપણે જુદા જુદા તાર આપણી વિદ્યુતીય રિક્વાયરમેન્ટ માટે આપણે બનાવતા હોય છે. તો હવે એવા બે પ્રકારના અવરોધો, એક વાયર બાઉન્ડ અને બીજું કાર્બન રેઝિસ્ટર. આ બે પ્રકારના અવરોધો આપણે બનાવતા હોય છે જનરલી. હવે એમાં જે વાયર બાઉન્ડ છે, તારના બનાવેલા અવરોધ, ખાસ કરીને આપણે અવરોધકતાના આંકડા જે છે એ સિલેક્ટ કરી અને યોગ્ય એવી મિશ્ર ધાતુઓ બનાવી છે. હમણાં કારણ સમજી લઈએ આપણે. મિશ્ર ધાતુઓ, મિશ્ર ધાતુઓ જે છે એનું વેરિએશન તાપમાન સાથે હોતું નથી. બદલાતા નથી સામાન્ય રીતે, અથવા તો વેરિએશન છે તાપમાન સાથે તો બહુ ઓછું. અવરોધકતાનું તાપમાન સાથેનો એક સંબંધ, રેખીય સંબંધ આવો છે. ρ ઇઝ ઇક્વલ ટુ ρ0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. અવરોધકતાનું તાપમાન સાથેનું અવલંબન, મતલબ કે તાપમાન જો બદલાય તો અવરોધકતા કઈ રીતે બદલાય છે એનો આ એક સંબંધ છે. આપણે અત્યાર પૂરતો સ્વીકારી લઈએ અને ડિટેલની ચર્ચા આપણા સિલેબસની બહાર છે. આ કહેવા શું માંગે છે? જો થીટા 0 તાપમાને, અને સંદર્ભ તાપમાન કહેવાય, થીટા 0 તાપમાને જો અવરોધકતા ρ0 હોય તો થીટા તાપમાને અવરોધકતા સૂત્ર ઉપરથી આપણને મળે, જેમાં આલ્ફા છે એને અવરોધકતાનો તાપમાન ગુણાંક કહેવાય. અવરોધકતાનો તાપમાન ગુણાંક જે આપેલા દ્રવ્ય માટે ફક્ત અને ફક્ત અચળ છે. અહીંયા ρ છે એને પણ આંતરિક અચળાંક નથી, જ્યારે આ જે આલ્ફા છે એ આપેલા દ્રવ્ય માટે ફિક્સ આંકડો જ છે. સામાન્ય રીતે -5 ના ક્રમમાં હોય છે, -4 થી -5 ના ક્રમમાં. એનો એકમ શું થશે આલ્ફાનો? ટેમ્પરેચર ઇનવર્સ એટલે કેલ્વિન ઇનવર્સ અથવા ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ થાય. દેખાય છે આના ઉપરથી, કારણ કે બે બાજુ અવરોધકતા છે તો આનો પોતાનો એકમ કેલ્વિન ઇનવર્સ અથવા ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ થાય. હવે આ શું કહેવા માંગે છે કે તાપમાન વધે એમ અવરોધકતા વધશે અને પરિણામે શું થાય તો કે અવરોધ વધશે, કારણ કે બે એક જ વસ્તુ થઈ, એટલે એક જ મતલબ કે સીધા સંબંધમાં છે. તો મિશ્ર ધાતુમાં આપણને આ સંબંધ છે એ થોડો ધીમો જોવા મળ્યો છે. માની લો કે જુદા જુદા દ્રવ્યો માટે આપણે આલેખ બતાવી અવરોધકતાના તાપમાન સાથેના, તો સુવાહકો માટે આવું આવે છે. લગભગ 50 કેલ્વિન થી ઉપર આ સંબંધ સુરેખ છે. 50 કેલ્વિન એટલે માઇનસમાં ટેમ્પરેચર જતું રહ્યું, એટલે એ ટેન્શન આપણે કરવાની જરૂર નથી. પણ આ જે આપણું ગાણિતીય સંબંધ છે એનું આ આલેખમાં સ્વરૂપ બતાવ્યું કે 50 કેલ્વિનની ઉપર તમે જાઓ એટલે જેમ ટેમ્પરેચર વધે એમ અવરોધકતા વધશે. કારણ મેથેમેટિક્સ તો છે, પણ પેલો સંબંધ યાદ કરો આપણો, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ની સ્ક્વેર ટાઉ બાય m, thereby ρ is equal to m by any square tau.
ફક્ત અને ફક્ત આ એક ચલ રિલેક્સેશન ટાઈમ. શું કીધું તું? બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતો સમય. હવે આપણે આ કારણ સમજી લઈએ શું છે. માનો કે કોઈ દ્રવ્યનું ટેમ્પરેચર તમે વધારો એટલે શું થાય? બહારથી આપણે ઉષ્મા ઉર્જા આપી, બહારથી ઉષ્મા ઉર્જા આપો એટલે એના બંધારણીય ઘટકો જે છે એના થર્મલ વાઇબ્રેશનનો કંપ વિસ્તાર વધશે. ભૂતકાળમાં શીખી ગયા છીએ આપણે. એટલે બહારથી અપાયેલી ઉષ્મા ઉર્જાના કારણે અંદર ઘટક કણો કયા ધન કેન્દ્રોનું જે ઝુમખું છે એના દોલનનો કંપ વિસ્તાર વધશે. જો કંપ વિસ્તાર વધશે તો જે બંધારણની અંદર ઘટકો પડેલા છે ધન, એમના કારણે વિદ્યુત ક્ષેત્રો જે છે એ ચલ અવસ્થામાં આવશે વચગાળામાં. ક્યાં? બે ઘટક કણોની વચ્ચેના વિસ્તારમાં. હવે જો એવું થાય તો ઓલો જે મુક્ત ઇલેક્ટ્રોન અંદર ફરે છે, આ ઇલેક્ટ્રોન ઓલા ચલિત થતા વધારે કંપ વિસ્તારથી દોલન કરતા કેન્દ્રોની ઝપટમાં બહુ ઝડપથી આવશે. બહુ ઝડપથી આવશે તો તરત ને તરત ભટકાશે. જો તરત ને તરત ભટકાય તો ટાવ છે એ ઘટશે. જો ટાવ ઘટે તો અવરોધકતા વધે. બહુ સીધું સાદું કારણ છે. સિક્વન્સ ફરીથી એકવાર સાંભળી લેજો. એટલે સાંભળી લેજો મતલબ વિડીયો એવું લાગે તો પોઝ કરીને ફરીથી એકવાર સાંભળજો. આ સુવાહક માટે છે. મિશ્ર ધાતુ માટે આ જે આલેખ છે ટેમ્પરેચર સાથે લગભગ આવો આવે છે. એટલે તમે જુઓ તો આનો ઢાળ જે છે એ ખૂબ જ ઓછો છે. આનો ઢાળ છે એ સેજ વધારે છે. મતલબ કે આના આલ્ફા છે એ ઊંચા હોય છે, આના આલ્ફા છે એ પ્રમાણમાં નીચા છે. આ -3 ઘાતના ક્રમમાં આશરે હોય છે અને આ -5 ઘાતના ક્રમમાં હોય છે. ઓલા મેથેમેટિક્સમાં જોઈ લો, ટેમ્પરેચર તમે ગમે એટલું વધારો તો મિશ્ર ધાતુનો ગુણક કેટલો આવશે? -5 ઘાતના ક્રમમાં. જો એવું થાય તો અવરોધકતાનો વધારો ધીમો થશે. શેમાં? મિશ્ર ધાતુ. એટલે આ વસ્તુ જે છે એના કારણે આપણે મિશ્ર ધાતુ ટેમ્પરેચર સામે બહુ વેરિએશન નહીં બતાવતી હોવાથી વિદ્યુતીય સાધનમાં આપણે જે વાયરનો યુઝ કરી મોટે ભાગે મિશ્ર ધાતુ હોય. નિક્રોમ છે, કોન્સ્ટન્ટન છે, મેંગેનીન છે, આવી બધી મિશ્ર ધાતુઓ. હવે આની સામે અર્ધવાહકો જે છે આપણી પાસે, એની અવરોધકતાનું ટેમ્પરેચર સાથેનો સંબંધ આવો કંઈક છે. તમે તાપમાન વધારો એમ એની અવરોધકતા જે છે એ ઘટતી જાય છે અર્ધવાહકોમાં. હવે એનું કારણ સમજવા માટે આપણે અર્ધવાહકોનું બંધારણ સમજવું પડે. અત્યાર પૂરતું આપણે આટલું યાદ રાખશું. એટલે હવે આ જે વાયર બાઉન્ડ રેઝિસ્ટન્સ છે અને કાર્બન રેઝિસ્ટર છે એની આપણે ચર્ચા કરી. મોટે ભાગે વિદ્યુતીય જે આપણી રચનાઓ છે ઇલેક્ટ્રિકલ ખાસ કરી એમાં આપણે વાયર બાઉન્ડ અવરોધ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને જ્યાં વધુ પડતા અવરોધની જરૂર પડે અહીંયા આપણે કાર્બન રેઝિસ્ટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે સ્વાભાવિક આપણને એવો પ્રશ્ન થાય કે કાર્બન પોતે જે છે એ તો અવાહક છે. અવાહક છે કે સુવાહક? બેય છે. કાર્બનનું ડાયમંડ સ્વરૂપ જે છે એક સાથે 4 નું જોડાયેલું એ સંપૂર્ણપણે અવાહક છે અને કાર્બનનું ગ્રેફાઇટ સ્વરૂપ જે છે એક સાથે 3 ના જોડાણ વાળું એ સુવાહક છે. તો કાર્બનના આ સ્વભાવનો આપણે લાભ લઈએ અને એમાં જોઈતી અવરોધકતા વાળી લુપ્તિ મતલબ કે ગ્રેવી જેવું બનાવી અને એને સોલિડિફાઈ કરી અને મેગા ઓહ્મના ક્રમના આપણે અવરોધ ઈચ્છિત અવરોધ બનાવી શકી. ઉપરાંત જગ્યા પણ આ ઓછી રોકે છે. કાર્બન રેઝિસ્ટર છે એ જગ્યા ઓછી રોકે છે. જ્યારે વાયર બાઉન્ડમાં શું છે આપણે આ સંબંધમાં વિચારીએ તો અવરોધ વધારે જોતો હોય તો શું કરવું પડે? કાં તો આડછેદ ઘટાડવું પડે એટલે કે પતલો વાયર જોઈએ અને કાં તો લંબાઈ વધારવી પડે. મતલબ કે કોઈ અવાહક બેઝ ઉપર તમે લંબાઈ વધારતા જાઓ વિટાળીને તો જાજો અવરોધ આપણને મળી શકે. પણ હવે એની સામે આ ઈઝી પડે. તમારે શું કરવાનું છે એમાં તો કે કાર્બનનું જે પોલિથીન સ્વરૂપ છે, પોલિમર સ્વરૂપ કે જે અવાહક છે ઈ અને ગ્રેફાઇટ સ્વરૂપ બેનું મિશ્રણ કરી નાખવાનું છે. તમે મિશ્રણ કરો એમાં અવરોધકતાની ચડ ઉતર કરી અને યોગ્ય અવરોધ મેળવી શકાય. હવે આ જે અવરોધ આવ્યા કાર્બન રેઝિસ્ટર એને ઓળખવા માટે એક ટેકનિક છે. હવે એ ટેકનિક પણ આપણે અત્યારે સમજી લઈએ કારણ કે પ્રેક્ટિકલમાં જ્યારે આપણે જઈએ ત્યારે આપણે એની જરૂર પડતી હોય છે.
આ આલેખ ખાલી હું કાઢી નાખું છું. ઓકે, આપણું જે કાર્બન અવરોધ છે એનો શેપ કંઈક આવો હોય, ડમ્બેલ શેપનો અવરોધ આવે, ડબ્બી જેવો આકાર નાની, અને બે છેડે આપણે વાયર કાઢેલા છે. આની અંદર મેં કીધું એમ લૂપથી ભરેલી છે. યોગ્ય મિશ્રણ શેનું? પોલિમર વત્તા ગ્રેફાઇટ. જે કિંમતના આપણે અવરોધ જોતા હોય. હવે આપણે જસ્ટ બનાવવાના નથી, એ તો ફેક્ટરી વાળા બિચારા બનાવે છે. આપણે એમને આઈડેન્ટિફાઈ કરવાના છે, મતલબ કે એનું મૂલ્ય. હવે એ નક્કી કરવા માટે આના ઉપર 4 બેલ્ટ હોય, 3 આ બાજુ અને ચોથો એક દૂર. એટલે હવે બેલ્ટ જે અંદર દોરેલા છે એ 4 બેલ્ટ છે એ કલર બેન્ડ છે, કલરિંગ પટ્ટા છે. અને કલરિંગ પટ્ટાના આધારે આપણે જે તે અવરોધ કેટલા મૂલ્યનો છે એ આઈડેન્ટિફાઈ કરી શકીએ. આ સાઇઝ છે એ મિત્રો હાવ ઝીણી છે, મગના દાણાથી સેજ મોટી. એટલે જ આપણા માટે આ વિદ્યુતીય રચનામાં અત્યારે પ્રચલિત કાર્બન રેઝિસ્ટર વધારે છે. હવે આપણે દરેક કલરને કોડ આપી દીધા છે, તમારે આ રીતે યાદ રાખવાનું છે. કોષ્ટક આપણને અંદર આપેલું છે જે આપણે પાકું કરવું પડશે. બીબી રોય ગોઝ ટુ બોમ્બે ફોર વેરી ગુડ વાઇફ. એમાં આ જે છે એ બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, જી, ગ્રે અને વ્હાઇટ. 0 1 2 3 4 5 6 7 8 9 આ રીતના કોડ આપેલા છે આપણે. એટલે આપણે શું જોવાનું છે? કલર જોતા જવાના. માની લો કે પહેલા બે બેન્ડ છે એ લાલ છે, તો એનો ફિગર રેડ માટે કેટલો છે? 2. એટલે આ બે ફિગર છે એ એકમ અને દશકના આંક સૂચવે છે. પહેલા બે બેન્ડ એટલે આંકડો થયો કેટલો? 22. પછી ત્રીજો બેન્ડ છે એ 10 ની ઘાત સૂચવે છે, 10 કેટલા છે એ સૂચવે છે. તો માનો કે આ જે છે એવું માની લઈએ આપણે કે ઓરેન્જ છે. જો ઓરેન્જ હોય તો 10 ની 3 ઘાતી સૂચવે. અને પાછળનો જે બેલ્ટ છે એ ટોલરન્સ સૂચવે છે. ટોલરન્સ મતલબ કે એની રેન્જ, સહનશીલતા, એટલે કે ક્યાંથી ક્યાં સુધી આ અવરોધ ચાલી શકે એનું માપ સૂચવે છે. હવે એના માટે ગોલ્ડ, સિલ્વર અને ખાલી, ગોલ્ડ, સિલ્વર અને ખાલી 5%, 10% અને 20%. આ રીતે આપણે આને યાદ રાખવાનું છે. એટલે માનો કે ચોથો બેલ્ટ છે જ નહીં તો આને ±20% કહેવાય. કલર કોડ સમજી લેજો. પેલા બે આંકડા શું બતાવે છે? બે આંકડા ફિગર બતાવે છે. જે કલર હોય એ પ્રમાણે તમારે એનો આંકડો લખી નાખવાનો છે. ત્રીજો જે બેન્ડ છે એ 10 ની ઘાત સૂચવે છે. અને ચોથો બેન્ડ એનું ટોલરન્સ બતાવે છે. એટલે ચોથો બેન્ડ સપોઝ સિલ્વર હોય તો ±10%. મતલબ કે આ જે છે એ કેટલું થયું? 22,000. તો 22,000 ના +20% સુધી, અને 22,000 માંથી એના 20% બાદ કરો ત્યાં સુધી આ અવરોધ છે એનો તમે યુઝ કરી શકો. ઓકે, કોષ્ટક પાકું કરવું તમારું કામ, શોર્ટકટ દેવું મારું કામ. બીબી રોય ગોઝ ટુ બોમ્બે ફોર વેરી ગુડ વાઇફ. મળે કે ન મળે એ તો નસીબની વાત છે. ફોર વેરી ગુડ વાઇફ, દેટ ઇઝ ઇન ઇન્વર્ટેડ કોમા. એટલે આ શબ્દ જે છે એ થોડોક એમ કહેવાય આદર્શ છે વધુ પડતો, પણ રમૂજની વાત છે. વિડીયો એક વખત જોજો. ફરીથી તમે પાછા જો કંઈ ટેક્સ્ટબુક વાંચ્યા પછી ડાઉટ હોય તો નોંધીને રાખશો. અને આપણે આ જ રીતે આપણી યાત્રા છે એ આગળ વધારતા રહીશું અને મળતા રહીશું. ડાઉટ સોલ્વ જો હોય તો ડાઉટ ભવિષ્યમાં આપણે સોલ્વ કરશું. હું અત્યારે રજા લઉં. થેન્ક યુ.